શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાના પ્રણેતા વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વતન ભૂમિથી આ વર્ષે 24મો શાળા પ્રવેશોત્સવ શરૂ કરવાની મને સૌભાગ્ય તક મળી છે। વધારે આનંદ એ વાતનો છે કે આદરણીય શ્રી મોદી સાહેબે જે સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું તે આ બીએન હાઈસ્કૂલ એમાં આજે 390 જેટલા બાળકોના નામાંકન કરવાની પણ સાથે સાથે મને તક મળી। દેશને વિશ્વભરમાં ખ્યાતિ અપાવનાર રાષ્ટ્રપુરુષ વડનગરમાં આજે રાજ્યસ્તરીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 390 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો। આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિક્ષણના મહત્ત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદ્યાર્થી જીવનના સંસ્મરણો પણ વિચાર્યા। ઐતિહાસિક નગરી વડનગર આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના રાજ્ય સ્તરીય કાર્યક્રમનું સાક્ષી બની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 390 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો। મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જેવા અભિયાનોના 24 વર્ષ પૂર્ણ થયા છે। આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક બાળક સુધી શિક્ષણ પહોંચાડવાનો અને સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે શિક્ષણ જ વ્યક્તિને સામાન્ય નાગરિકમાંથી દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચવાની તક આપે છે। તેમણે કહ્યું કે આ અભિયાનથી અનેક બાળકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે। સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદ્યાર્થી જીવનનો એક પ્રસંગ પણ યાદ કર્યો। તેમણે જણાવ્યું કે જ્યારે નરેન્દ્ર મોદી વડનગરની બીએન હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઘણી વખત તેઓ ટિફિન લાવતા નહોતા અને તેમના મિત્રો પોતાના ટિફિનમાંથી તેમની સાથે ભોજન વહેંચતા હતા। આ પ્રસંગ દ્વારા તેમણે સહકાર, સમાનતા અને સંસ્કારનું મહત્ત્વ સમજાવ્યું। તમામ નગરજનો, અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, જુદી જુદી શાળામાંથી આવેલા શિક્ષક ભાઈ બહેનો અને બાળકો સૌને આ અનેરા પ્રસંગે શ્રી બી એક સ્વાગત કરે છે। હવે એક ચૌધરી પરથીભાઈ ગણેશભાઈ, આજનો આ પ્રવેશોત્સવ એમાં સરકારશ્રીનું પ્રાધાન્ય હતું કન્યા કેળવણી અને પ્રગતિનો પ્રવેશોત્સવ। બાળકને જ કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું કે શિક્ષણ હશે તો જ કોઈ પણ દેશ, સમાજ કે ગામ સુધરશે। શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં આજે અમારા ધોરણ 9 ની અંદર 195 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો, જ્યારે ધોરણ 11 ની અંદર 125 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે। સીએમ સાહેબ પોતે અહીં ઉપસ્થિત રહી અને અમારી સંસ્થા શ્રી બીએન પરિવાર અને વડનગર નાગરિક મંડળની શોભામાં અભિવૃદ્ધિ કરી છે। મારું નામ ઠાકોર કોમલ છે। હું ધોરણ 11માં અભ્યાસ કરું છું। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારી શાળાની મુલાકાતે આવ્યા હતા। આ પ્રવેશોત્સવમાં એમને ખૂબ જ આનંદ અને ઉત્સાહથી બધાને આવકાર્યા, વધાવ્યા। એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને હું આજે એમના આગમનમાં એન્કરિંગમાં હતી તો એ પણ મને ખૂબ જ સારું લાગ્યું કે મેં એમના આગમનમાં મેં એન્કરિંગ કરી। એ બદલ ખૂબ ખૂબ આભાર છે। પ્રોફેસર જાગૃતિબેન પટેલ। આજે શ્રી બીએન હાઈસ્કૂલ વડનગરમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સ્કૂલમાં પધાર્યા હતા। એ બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર। અને એમના માર્ગદર્શનથી અમારા સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રોત્સાહિત થયા છે। અને ખાસ તો કન્યા કેળવણી મહોત્સવ એટલે દીકરીઓ માટે સરકારે જે યોજનાઓ બહાર પાડી છે, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, તો એમાં જે બાળકોને જે સ્કોલરશિપ મળે છે અને એ સ્કોલરશિપનો ઉપયોગ કરીને બાળકો, વિદ્યાર્થીનીઓ પોતાનું જે ભણતર આગળ વધારે છે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। અને આ જે પ્રોગ્રામ આજનો હતો એ ખૂબ સરસ રીતે પાર પડ્યો છે, એ બદલ સૌનો આભાર।
આશરે 1200 થી આસપાસના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આની અંદર, અને એમાં એની સાથે એમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. એટલે ખૂબ બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ આ પ્રવેશોત્સવમાં ભાગ લઈને આ કાર્યક્રમને ખૂબ સરસ રીતે સફળ બનાવ્યો છે. અમારા માટે તો આજના આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અમારી શાળા માટે તો ખૂબ જ ગર્વની વાત છે, અને અમારા બાળકો એમના માર્ગદર્શનથી ખૂબ જ પ્રોત્સાહિત થયા છે. આ શાળાની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા, એ વિશે આપ શું કહેશો? નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ શાળામાં ધોરણ 8 થી 11 સુધી ભણેલા છે. તો અમારા માટે તો ખૂબ જ ગર્વની વાત છે કે ભૂતપૂર્વ શ્રી બીએન હાઈસ્કૂલ વડનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થી આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહેલા મુખ્યમંત્રી હતા અને અત્યારે પ્રધાનમંત્રી છે. તો અમારા બાળકો એમના ઉદાહરણથી ખૂબ જ પ્રોત્સાહિત થાય છે, અને એ પણ પોતાના જીવનમાં આગળ વધવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક પ્રેરક તરીકે એમનો એક ફોટો જોઈને અને એમને પ્રોત્સાહન મળે છે. ગુજરાત સરકારના સીએમ આજે આપની શાળાની મુલાકાતે આવ્યા હતા, તો આજના દિવસ માટે કોઈ ખાસ? હું અહીંયા પ્રિન્સિપાલ છું, શ્રી બીએન હાઈસ્કૂલ વડનગર. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ શાળામાં પ્રવેશોત્સવમાં હાજરી આપી અને બેટી પઢાઓ બેટી બચાવો અંતર્ગત ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યું અને શિક્ષણ પ્રત્યે ખૂબ જ ભાર મૂકવા માટે સમજાવ્યું બાળકોને. આજે કેટલા બાળકોને ઇનામ આપવામાં આવે, કેટલા પ્રવેશ આપવામાં આવે? પ્રવેશમાં ગણીએ તો ટોટલી 390 જેવા બાળકોને આજે પ્રવેશ આપ્યો, ધોરણ 9 અને 11 અને પ્રાઇમરીમાં. બીજા કયા લોકો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે? બીજા જે કોઈ રમત ક્ષેત્રે કે કોઈ બીજા કોઈ ક્ષેત્રમાં દોડ કે કૂદ કે કોઈ પ્રજ્ઞાચક્ષુ કે જે બાળકોએ કંઈ પણ સિદ્ધિ મેળવી હતી એ બધાને સાહેબના હાથે જ આપણે પ્રોત્સાહિત કરાવ્યા. ડ્રોપઆઉટ રેશિયો આપણો કેવો છે? ડ્રોપ આઉટ રેશિયો જે જૂના સમયમાં થયેલા છે, આમ તો એકદમ 0 જેવો જ છે અત્યારના સમયમાં, પણ જૂના સમયમાં જે ડ્રોપ આઉટ થયેલા છે એ બાળકોને પણ આપણે પુનઃ પ્રવેશ અપાવ્યો છે. આજના કાર્યક્રમને શું કહેશો? હું એ જ કહીશ કે હવે સમાજ પણ જાગૃત થયો છે, બેટીઓને પણ પઢાવે છે, એટલે ભણાવવાનું ચાલુ રાખ્યું છે. અને હું જોઉં છું સુધી તો અત્યારે મારી શાળામાં પણ 60 થી 65% જેટલી તો દીકરીઓ અભ્યાસ કરે છે, અને ખૂબ જ સારું છે કે દીકરીઓને તો નમો લક્ષ્મી નમો સરસ્વતી જેવી એમને આપણે સ્કોલરશિપ મળે છે, બીજી જ્ઞાન સાધનાની સ્કોલરશિપ મળે છે. સામાન્યમાં સામાન્ય બાળકને પણ 5 થી 10 હજાર જેવી સ્કોલરશિપ તો ગવર્મેન્ટ તરફથી અવેલેબલ જ છે. શું નામ છે આપનું? મોદી જીતેન્દ્ર જે.